હાલો નમસ્કાર, લોક સહાયક ન્યૂઝમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે આજે વાત કરવાના છે ગ્રાન્ટ, સરકારી ગ્રાન્ટનું કેમ જાણવું. ઘણી બધી સરકાર ગ્રાન્ટ આપે છે, ઘણા બધા કામ થાય છે ને ઘણા બધા કામ થતા નથી. ઘણા ખાલી કાગળમાં કામ થાય છે, અડધા કાગળમાં કામ થાય છે, અડધું થતું નથી. તો આ બધું જાણવું હોય તો શું કરવું પડે? તો મિત્ર, આ બધી વસ્તુ સરકારશ્રીએ 2005માં જાહેર કરેલ છે. તમે ઘરે બેઠા જાણી શકો છો. આ વસ્તુ આવ્યા પછી ઘણા બધા લોકોના પર્દાફાશ થયા છે, ઘણા કુંડાળા બહાર નીકળ્યા છે. એને કહેવાય આરટીઆઈ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન. આરટીઆઈ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, માહિતી માગવી. સરકાર પાસે માહિતી માગવી. તો તમે વિચારશો કે આ ફોર્મ ક્યાં મળે? મિત્રો, ફોર્મ તો તમે હાથે બનાવી શકો. દાખલા તરીકે નોટ આપો તો, દાખલા તરીકે તમે ફોર્મ તો મળે બજારની અંદર, પણ હવે બજારની અંદર તમને ફોર્મ મળ્યું નથી તો ફોર્મ બનાવવું કેમ? હા ઈઝી છે, લાવો આ કાગળ લાવો તો હાલશે, બધા નમૂના માટે. તો મિત્ર, દાખલા તરીકે એક પાનું આવું લેવાનું, કોરું પાનું લેવાનું. એમાં મારી સાઈડ, આ સાઈડ 20 રૂપિયાની ટિકિટ ચોંટાડવાની, મતલબ કે ડાબી સાઈડ 20 રૂપિયાની ટિકિટ ચોંટાડવાની. ઉપર લખવાનું આરટીઆઈ, માહિતી માગવી, બરાબર. પછી જમણા હાથ ઉપર આ સાઈડ માહિતી આપણે જેની પાસે માગવી હોય ને, તો એમાં એનું સરનામું ઉપર તમારે શું લખવાનું? તમારા જિલ્લા કલેક્ટરશ્રીનું, જિલ્લા કલેક્ટરશ્રીની કચેરી, બસ, અને તમારો જિલ્લો, એટલું લખાઈ ગયું. નીચે મિત્ર માગવાની માહિતી કે ભાઈ અમારા ગામની અંદર છેલ્લા 5 વર્ષની અંદર કેટલી ગ્રાન્ટ આવી, એટલું લખવાનું. ક્યાં ક્યાં વપરાણી તેની માહિતી આપો. અને મીઠે હેઠે લખવાનું તમારું સરનામું નીચે, અને અહીં તમારી સાઇન આ સાઈડ, અને મોબાઈલ નંબર. હાવ ઈઝી છે, કાંઈ છે નહીં બીજું. આ રીતે કરી કમ્પ્લીટ કરી કવરમાં બીડી રજિસ્ટરી કરી દેવાનું પોસ્ટ ઓફિસ જઈને. 28 દિવસની અંદર તમને જવાબ આપશે. 28 દિવસમાં સરકાર જવાબ આપશે. માહિતી કોની પાસે માગવી? જ્યાં સરકારના પૈસા આવતા હોય, જ્યાં સરકાર પૈસા આપતી હોય એની પાસે, બધા પાસે તમે માહિતી માગી શકો. ખર્ચ કેટલો? 20 રૂપિયાની ટિકિટ અને 25 રૂપિયાનું તમારે એડી ખર્ચ. 45-50 રૂપિયાના ખર્ચમાં તમને ઘરે બેઠા 28 દિવસમાં માહિતી મળી જશે. એથી તમને કંઈ ના સમજાય તો મને કોમેન્ટ કરો, ના સમજાય કોમેન્ટ કરો, હું જવાબ આપીશ. ઘણીવાર મિત્રો માહિતી લઈએ તો આપણે ખ્યાલ આવે કે આપણા ગામની અંદર તો 35 લાખની ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે, સ્કૂલના કામ માટે મંજૂર થઈ, નાનો રોડનું કામનું મંજૂર થયું, ગામમાં બ્લોક નખાણા, આવું બધું હોય છે. તો તમને ખ્યાલ આવે કે આ બધું કામ થયું કે નહીં. ઘણીવાર શું હોય, કામ બતાવે ખરું, પણ આ લોકો જે નોટ ઉપર લખ્યું હોય, જે ગવર્મેન્ટે જે કીધું એ રીતે ન કરે. અને આમાં જો કે બધા ઇનવોલ્વ હોય, બધાને ખ્યાલ જ હોય, પણ તમે માહિતી માગો એટલે તમને ખ્યાલ આવે. હવે તમે કહેશો જીતેન્દ્રગીરી માહિતી માગીને માહિતીનો જવાબ આવી ગયો તો અમે શું કરી લઈએ? તમે ઘણું બધું કરી શકો. પહેલાં તો તમે જે માહિતી આવે ને એ તમે વોટ્સઅપમાં ફેલાવો, ફેસબુકમાં ફેલાવો કે ભાઈ મારા ગામમાં એટલું રૂપિયા આવ્યા, એટલું કામ થયું, બરાબર. ખાલી ફેલાવો. ખાસ કોઈ પત્રકાર હોય તો 2-5 પત્રકારને આપો, ભાઈ આમાં લખ્યું એ તો કંઈ કામ થયું નથી. આમાં લખ્યું છે કે 3.5 લાખના બ્લોક પથરાયા ગામમાં તો બ્લોક થોડાક પથરાયા છે, પણ જૂના બ્લોક છે. પછી આમાં લખ્યું છે કે ભાઈ 8,80,000નો રોડ થોડોક એવો બનાવ્યો છે. તો રોડમાં તો અત્યારે આ લોકોએ સિમેન્ટ નથી નાખ્યું, ખાલી રેતી નાખી દીધી છે. તમને ખ્યાલ હોય, તમે ગામમાં રહેતા હોય, એટલે મિત્રો એ કરો તમે, જેથી કરીને તમને ખ્યાલ આવશે કે ગામની અંદર કેટલા રૂપિયા આવ્યા. એવું નહીં, તમે માહિતી ગમે એની પાસે માગી શકો. તમે મામલતદારમાં માગી શકો, કલેક્ટરમાં માગી શકો, પોલીસ સ્ટેશન માગી શકો, કંઈ પણ જે વિભાગ હોય એ વિભાગની માહિતી માગી શકો. હવે ગામડાની કાંઈ પણ માહિતી હોય તો આપણે ટીડીઓમાં માગવી પડે ને. ટીડીઓમાં તમારી પાસે સરનામું નહીં, તમારે એક જ વસ્તુ મોકલવાની, જિલ્લા કલેક્ટરશ્રીની કચેરી અને જિલ્લો, બસ. સરનામ ફોટો છે ને તો એ લોકો મોકલી દે સહી જગ્યાએ.
કેટલા લોકોને માહિતીમાં ખુલ્લા કરેલા છે મિત્રો. અમુક લોકો આ કામ જ કરે છે માહિતીનું, આરટીઆઈ કહેવાય, આરટીઆઈનું કામ જ કરે છે. તમે પૂછો તેમ કે હું આરટીઆઈનું કામ કરું છું લોકોને. હા, આરટીઆઈમાં ઘણીવાર આપણે અખબારમાં વાંચતા હોય ને કે આરટીઆઈ માગતા સામાવાળાએ આરટીઆઈ માગનારને માથું ફોડી નાખ્યું, ટાટિયા ભાંગી નાખ્યા. આવું ઘણીવાર અખબારમાં આવતું હોય છે, ઘણીવાર આવતું હોય. આરટીઆઈ માગી, ધમકી આપી, આરટીઆઈ પાછી ખેંચી લે. શું કામ આવું બધું શું કામ કહે? કારણ કે એના કુંડાળા બહાર આવે તો સજા પડે. ઘણા બધા લોકો એવું છે કે આરટીઆઈ દ્વારા સામાવાળા વ્યક્તિને સજાઈ પડાવે છે કે ગામના સરકારનો પૈસો આ લોકો સ્વાહા કરી ગયા, ખાઈ ગયા, એવા પડ્યા છે. એટલે આરટીઆઈ માગો તમે. લોકશાહી ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્ર ગિરી, ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનાર નેશનલ પ્રેસિડેન્ટ જીતેન્દ્ર ગિરી. મારી ચેનલ સબસ્ક્રાઈબ, લાઇક, કોમેન્ટ અને શેર કરો. કોઈ પણ પ્રશ્ન હોય તો મને મિત્ર કોમેન્ટ કરો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.